નવમો પાઠ સૂરમાં સૂર ન મળે તો. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. શારદા મંદિર હાઈસ્કૂલમાં જેમ જેમ પ્રજાસત્તાક દિન નજીક આવવા લાગ્યો તેમ તેમ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ વેગ પકડ્યો. 26મી જાન્યુઆરી ક્યારે ઉજવાય છે? પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન પણ કહેવાય. બરાબર. શારદા મંદિર હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક દિન નજીક આવવા લાગ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓનો વેગ પકડ્યો. એટલે જ્યારે બી આપણે 26મી જાન્યુઆરી આવે છે ત્યારે સ્કૂલમાં બધા પ્રોગ્રામ થાય તેવી રીતના શારદા મંદિરમાં પણ પ્રોગ્રામ થતા હતા. આ વર્ષમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે એક મંત્રી મહોદય પધારવાના હતા. દરેક વર્ગના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગનો કાર્યક્રમ પસંદગી સમિતિ સમક્ષ રજૂ કરવાનો હતો. પસંદગી સમિતિ જે કાર્યક્રમ પસંદ કરે તે કાર્યક્રમ જ રજૂ કરવાનો હતો. સૌથી વધારે સુંદર કાર્યક્રમ રજૂ કરનાર વર્ગને ટ્રોફી આપવાની હતી. એટલે કોમ્પિટિશન રાખેલી હતી અને તેમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં એ લોકોએ મુખ્ય ગેસ્ટને બોલાવેલા હતા. અને એ ગેસ્ટમાં કોને બોલાવેલા? એક મંત્રી મહોદય પધારવાના હતા. અને એમને ઇન્વિટેશન આપેલું હતું અને એમાં એવું હતું કે જે છોકરા જેનો કાર્યક્રમ વધારે સરસ હોય અને જેને પસંદ પડે તો એ કાર્યક્રમને ટ્રોફી આપવામાં, એ કાર્યક્રમ જે રજૂ કરે એને ટ્રોફી આપવાની હતી. હવે આગળ આપણે વાંચીએ. ભાવસાર સાહેબ છઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક હતા. તેઓ વર્ગ સંગીત શિક્ષક હતા. ભાવસાર સાહેબ કોણ હતું? છઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક હતા અને તે ભાવસાર સાહેબ સંગીત શિક્ષક પણ હતા. તેમના વર્ગના વિદ્યાર્થીઓ તેમની સમૂહ ગીત તૈયાર કરવાના હતા. એટલે એમના જે છઠ્ઠા ધોરણમાં જે ભણાવતા હતા ભાવસાર સાહેબ, તે શું કરતા હતા? એ જ વર્ગના વિદ્યાર્થીઓ સમૂહ ગીત તૈયાર કરવાના હતા. તે માટે તે પોતે ખૂબ મહેનત કરતા હતા અને વિદ્યાર્થીઓ પાસે પણ ખૂબ મહેનત કરાવતા હતા. તેથી દર વર્ષે તેમનો વર્ગ જ ટ્રોફી વિજેતા બનતો. ભાવસાર સાહેબ છઠ્ઠા વર્ગના ધોરણના વર્ગ શિક્ષક હતા અને તેઓ શું શીખવતા હતા? સંગીત શિક્ષક શીખવતા હતા. અને દર વર્ષે કોને ટ્રોફી મળતી હતી? એમને જે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને જ મળતી હતી. એનું શું કારણ હતું? કારણ કે એ ખૂબ મહેનત કરાવતા હતા, છોકરાઓને પણ કરાવતા હતા અને પોતે પણ કરતા હતા. હવે આપણે આગળ વાંચીએ. ભાવસાર સાહેબે પોતાના વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું, આ વર્ષે પણ આપણા જ વર્ગને ટ્રોફી મળવી જોઈએ. હું તમને મિલે સુર મેરા તુમ્હારા આ સમૂહ ગીત તૈયાર કરાવીશ. તે ગીત તમારે વેશભૂષા સાથે રજૂ કરવાનું